હેલો મિત્રો, કેમ છે? થેન્ક યુ. તમે લોકો બધાએ મારા બધા જ વિડીયોને લાઈક ને સબસ્ક્રાઈબ કર્યો છે. એ બદલ હું તમારા બધાનો ખૂબ 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 આભાર માનું છું. બરાબર છે. અત્યારે વિડીયો બનાવવાનું રીઝન કે ઘણીવાર આપણે તાજા જન્મેલા બાળકો હોય છે, એમાં 2 દિવસ સુધી કે 3 દિવસ સુધી સંડાસ કરતા ના હોય છે, સ્ટૂલ પાસ કરતા ના હોય છે, તો આપણે ગેસ સમજી અને આપણે ઘરે રહેતા હોય છે. પણ જે બાળકોને નીચે કેપ્ચરમાં જે વિડીયો બતાવ્યો છે એ વિડીયો પ્રમાણે બાળકનું પેટ ફૂલી ગયેલું દેખાય તો તરત જ આપણા નજીકના બાળકોના ડૉક્ટરનો આપણે સંપર્ક કરવાનો રહેશે. ઘણીવાર એવું થાય કે અમુક બાળક અઠવાડિયું સુધી સંડાસ ના કરે, પણ આટલું બાળકનું પેટ જે ફૂલેલું છે એવું ફૂલેલું ના દેખાય અને બાળક વ્યવસ્થિત રીતે મધરનું અથવા તો ઉપરથી પાવડરનું દૂધ પી લેતું હોય છે, ઉલટી ના કરતું હોય છે અને બીજું કોઈ તકલીફ ના હોય, તો બાળકને આપણે તંદુરસ્ત બાળક ગણી શકાય છે. એવા બાળકોને આપણે બતાવવાની જરૂર હોતી નથી. પરંતુ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે બાળકનું જો પેટ ફૂલી ગયેલું દેખાય અને જેટલી વાર દૂધ પીવડાવો એટલી વાર ઉલટી કરીને કાઢી નાખે, આમાંથી કાંઈ તકલીફ દેખાય તો આપણે તરત બાળકના ડૉક્ટરનો ઓપિનિયન લેવો બહુ જરૂરી હોય છે.